પકડતી જતી ટ્રાફિક સમસ્યા ઠેર ઠેર સિગ્નલો લગાવેલા છે ત્યાં જ ટ્રાફિક જામ થઈ રહ્યો છે। વાડજ આરટીઓ સહિતના માર્ગો પર ટ્રાફિક જામ। ટીઆરબી જવાનો વિરોધમાં જોડાતા ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ છે। ગાંધી આશ્રમ પાસેનો બ્રિજ ટ્રાફિકથી સાવ બ્લોક થઈ ગયો છે। અમદાવાદમાં આજે પડતર માંગોને લઈને ટીઆરબી જવાનો વિરોધ પર ઉતર્યા છે। જ્યારે અમદાવાદ શહેરમાં ટ્રાફિક સમસ્યા અત્યારથી નજરે પડી રહી છે। અમદાવાદના વાડજ પાસે જવાનો જે આખો આરટીઓથી વાડજ પાસેનો જવાનો જે ગાંધી આશ્રમ થઈને જે રોડ નીકળે છે, સાથે જ અહીંયા જે બ્રિજ આવેલો છે ત્યાં પણ ટ્રાફિક જામના દ્રશ્ય, આખો રસ્તો બંધ હોવાના, ટ્રાફિકના કારણે ટ્રાફિક ચક્કા જામ હોવાના દ્રશ્ય સામે આવી રહ્યા છે। મહત્વનું છે કે એક તરફ તમામ ટ્રાફિક જવાનોએ હડતાલ પર ઉતરીને સરકાર સામે વિરોધ છે તે નોંધાવ્યો છે। એ મહત્વનું છે કે અમદાવાદનો અત્યારનો આ જે સમય છે, જે નોકરિયાત વર્ગોએ ઓફિસ જવાનો સમય હોય છે, તે દરમિયાન ઠેર ઠેર ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાઈ રહ્યા છે। એટલે કે ટ્રાફિક જવાનોની હડતાલના પગલે શહેરના ટ્રાફિકમાં મોટી અસર વર્તાઈ રહી છે। કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।